નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. વટ સાવિત્રીનું વ્રત. જેઠ મહિનાની સુદ તેરસ આ વ્રતની શરૂઆત થાય છે. પૂનમ પૂરું થાય 2 દિવસ ફરાળ કરવું અને એક નકોરડા એમ 3 ઉપવાસ કરવા. 3 દિવસ અબીલ ગુલાલ કંકુ ચોખા ફૂલ અને હાર વડે વડનું પૂજન કરવું. કાચા સૂતરની વડથી પ્રદક્ષિણા કરવી અને પાણી પાવું અને પતિના આયુષ્ય માટે પ્રાર્થના કરવી. ચોથા દિવસે રાત્રે પૂજા કરી ભાગ્યવતી સ્ત્રીઓને પગે લાગવું, પછી જમવું. જૂના કાળમાં અક્ષપતિ નામે રાજા હતા. તેને મમતા નામની રાણી હતી. અક્ષપતિ રાજા પવિત્ર અને દયાળુ હતા. પ્રજાવત્સલ રાજા સૌને પ્રિય હતો, માત્ર એને સંતાનની ખોટ હતી. એક દિવસ નારદજી આવ્યા અને રાજા રાણીને માતા ગાયત્રીનું વ્રત કરવા સમજાવ્યું. તેથી રાજા રાણી ગાયત્રીનું વ્રત કરવા લાગ્યા. શ્રદ્ધા ભક્તિથી માં ગાયત્રી પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા, હે રાજા, તમારી ભક્તિથી હું પ્રસન્ન છું. જે માગવું હોય તે માંગી લે. રાજા કહે, હે દેવી, હું અપુત્ર છું. અમારે સંતાનની ખોટ છે. મારું वीडियो अच्छा लगे तो लाइक शेयर कमेंट जरूर कर देना. વાંઝ્યાપણું દૂર કરો. દેવી કહે, તમારે ત્યાં ભાગ્યશાળી પુત્રીનો જન્મ થશે ને તે પુત્રીથી તમારા કુળનો ઉદ્ધાર થશે. એમ કહી ગાયત્રી દેવી અંતર્ધ્યાન થઈ ગયા. થોડા દિવસોમાં રાણીને ચડતા દિવસ થયા. પૂરા માસે સ્વરૂપવાન તેજસ્વી પુત્રી જન્મી. માતા ગાયત્રીએ આપેલી પુત્રીનું નામ સાવિત્રી રાખ્યું. સાવિત્રી તો દિવસે દિવસે બીજના ચંદ્રની પેઠે વધવા લાગી. ઉંમર લાયક થઈ એટલે રાજા અક્ષપતિ ચિંતા કરવા લાગ્યા. સાવિત્રીનું રૂપ જોઈ દેવો પણ શરમાવા લાગ્યા. તો માનવીની જ વાત જ શી કરવી. રૂપવાન સાવિત્રીનું માગું કરવાની કોઈ રાજા હિંમત કરી શકતો નથી. તેથી રાજાની ચિંતા વધવા લાગી. એક દિવસ રાજાએ પુત્રી સાવિત્રીને કહ્યું, બેટા, તું હવે વિવાહ યોગ્ય થઈ છે, છતાં કોઈ રાજા તારા હાથની માંગણી કરવા તૈયાર થતો નથી. હવે તું તારી મેળે જ કોઈ સદગુણી બળવાન અને સ્વરૂપવાન વરની શોધ કર. સાવિત્રી હવે પોતાને યોગ્ય વરની શોધો કરવા લાગી. એક દિવસ રાજા અક્ષપતિ સભા ભરીને બેઠા હતા. તે એવા સમયે નારદજીનું આગમન થયું. રાજાએ આદર સત્કાર કર્યો અને આસન પર બેસાડ્યા. એટલામાં સાવિત્રી ત્યાં આવી પોતાના પિતાને અને નારદજીને પગે લાગી. સાવિત્રીને જોઈ નારદજી બોલ્યા, હે રાજા, સાવિત્રીની ઉંમર લાયક થઈ છે, છતાં તમે તેના લગ્ન કેમ કરતા નથી? રાજા શું ઉત્તર આપે? તે ચૂપ રહ્યો. એટલે નારદ મુનિએ સાવિત્રીને પૂછ્યું, તારી શું ઈચ્છા છે? સાવિત્રી કહે, પ્રભુ, મેં મારા સ્વામી શોધી લીધા છે. પાસેના આશ્રમમાં ધ્રુમસ્તન નામે રાજા રહે છે. તેમના પુત્ર સત્યવાનને મેં વરમાળા આરોપી છે. તે મારા સ્વામી છે. નારદજી આ વાત સાંભળી નવાઈ પામ્યા. તેમણે રાજાને કહ્યું, સત્યવાન માતા પિતા સહિત બોલનારા છે. સત્યવાન પણ સત્ય પાળનારો છે. તે સ્વરૂપવાન પણ છે, ગુણવાન છે અને શ્રેષ્ઠ છે. પણ એક વાત એવી છે કે જે આગળ બધા ગુણો નકામા છે. રાજા અક્ષપતિને ચિંતા થઈ. તેને પૂછ્યું, એવી કઈ વાત છે? મુનિરાજ, કૃપા કરીને મને જણાવો. સત્યવાનનું આયુષ્ય 1 જ વર્ષનું બાકી છે. આ સાંભળી રાજાને ઘણો આઘાત થયો. તેણે સાવિત્રીને બીજો કોઈ વર શોધવા સમજાવવા માંડી. નારદજીએ પણ બીજો વર શોધી લેવાની સલાહ આપી, પણ સાવિત્રી મક્કમ રહી. એ તો કહે, કુલની સ્ત્રીઓનું વચન એક જ હોય. જેને હૃદયથી પતિ માન્યો એ જ સાચો સ્વામી. બીજા મારે ભાઈ સમાન છે. જે ભાગ્યમાં લખાયું હશે તે થશે. જેવા વિધિના લેખ, મારે તો સત્યવાન જ મારો સ્વામી છે. સાવિત્રીની આગળ રાજા રાણીનું કંઈ ચાલ્યું નહીં. નારદજી પણ સાવિત્રીની ઈચ્છા પ્રમાણે વર્તવાનું કહી ચાલતા થયા. અક્ષપતિ રાજા સાવિત્રીને લઈ આશ્રમમાં ગયા અને ધ્રુમસેન રાજાને પગે લાગ્યા. ધ્રુમસેન આંધળા હતા, તેથી તેમણે પૂછ્યું, કોણ છો તમે અને કેમ આવું થયું? અક્ષપતિ કહે, હે રાજન, મારા નામનું અક્ષપતિ છે. આપના પુત્ર સત્યવાન સાથે મારી પુત્રી સાવિત્રીનું લગ્ન કરવા માટે આવ્યો છું. અંત ધ્રુમદેવ રાજા લગ્નની વાત સાંભળીને ચમક્યા. થોડી વાર રહી ગંભીર બનીને બોલ્યા, રાજા, તમે જાણો છો કે મારા રાજ્ય શત્રુઓની પડાવી લીધું છે. હું વૃદ્ધ હોઈ